વાતાવરણને લઈને હવામાન વિભાગની આગાહીથી લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો નોંધાયો છે। રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વ દિશા પવન ફૂંકાઈ રહ્યા છે। ઉત્તર દરિયાઈ વિસ્તારમાં પવનની ગતિ 55 કિલોમીટરની છે। આ ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે। રાજ્યમાં 10 થી 12 કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂંકાશે। समुद्र में एक सिस्टम सक्रिय होवाथी पवनों फूंकाशे। हवा जो है उत्तर तथा उत्तर पूर्व दिशा से जो है चलेंगी, जिनकी जो है स्पीड 45 से 55 किलोमीटर गस्टिंग टू 65 किलोमीटर प्रति घंटे की रफ्तार से रहने की संभावना है। साथ ही दक्षिणी गुजरात को उसकी बात करें तो उसमें हवाएं जो है उत्तर पश्चिम तथा उत्तर दिशा से जो है चलेंगी, जिनकी स्पीड जो है 25 से 35 किलोमीटर प्रति घंटा रहने की संभावना है। साथ ही अगर हम लैंड एरिया की बात करें तो लैंड एरिया में भी हवाएं जो है उत्तर पूर्व से चल रही हैं और जिनकी स्पीड जो है 10 से 20 किलोमीटर प्रति घंटा रहने की संभावना है। एक प्रेशर ग्रेडियंट बना हुआ है जिसकी वजह से तेज हवाएं जो है महसूस होंगी। राज्य सरकारे खेडूतो पासेथी टेकाना भावे उनाळु पाक खरीदवानी जाहेरात करी छे। आगामी 15 मार्चथी राज्य सरकार खेडूतो पासेथी टेकाना भावे घऊं, बाजरी सहितना पाक खरीदशे। खेडूतोए वीसी मार्फते ऑनलाइन रजिस्ट्रेशन करावવું પડશે। सरकार खेडूतोने क्विंटल दीठ 300 રૂપિયા बोनस पण आपशे। હવે સરકારે જાહેર કરેલ ટેકાના ભાવ જોઈએ તો ઘઉંનો પ્રતિ ક્વિન્ટલ ભાવ 2275 રૂપિયા, બાજરીનો પ્રતિ ક્વિન્ટલ ભાવ 2500 રૂપિયા, જુવારનો પ્રતિ ક્વિન્ટલ ભાવ 3180 રૂપિયા, મકાઈનો પ્રતિ ક્વિન્ટલ ભાવ 2090 રૂપિયા નક્કી કરાયો છે। આજે ચારે ઉનાળુ સીઝનની આ ખરીદી એ અમે આગામી અમને તારીખો નક્કી કરીએ પ્રમાણે ખરીદી કરવાના છીએ અને એના સેન્ટરને વિગત કહીએ તો ઘઉં જે ભાવે ખરીદવાના છે પ્રતિ ક્વિન્ટલના 2275 રૂપિયાએ, બાજરી માટે પ્રતિ ક્વિન્ટલના રૂપિયા 2500 તોને પ્રોત્સાહન મળી રહે। સાથે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી જે પકવે છે એ ખેડૂતોને આર્થિક લાભ થાય, જુવારની ખરીદી થાય એના માટે પણ અમે દરેક एक क्विंटल दीठ 300 રૂપિયા બોનસ પણ જાહેર કર્યું છે। લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે। દરેક લોકસભા બેઠકમાં આજથી 2 દિવસ સુધી સેન્સ પ્રક્રિયા ચાલશે। ભાજપના પ્રભારી અને સહપ્રભારીઓ સ્થાનિક હોદ્દેદારો અને ક્લસ્ટર પ્રભારીઓ સાથે બેઠક કરશે અને કાલે મોડી સાંજે કમલમમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે, જે બેઠકમાં એક લોકસભા બેઠક દીઠ 4 થી 5 નામની પેનલ નક્કી કરાશે। 28 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। આ બેઠકમાં ઉમેદવારોના નામની ચર્ચા થશે। ભાજપ 29 ફેબ્રુઆરી અથવા માર્ચના પ્રથમ સપ્તાહમાં લોકસભા ચૂંટણીની પ્રથમ યાદી જાહેર કરી શકે છે, જેમાં ગુજરાતની પણ કેટલીક બેઠકો જાહેર થવાની શક્યતા છે। તો લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે, ત્યારે ગાંધીનગર લોકસભા બેઠક માટે ભાજપના કાર્યકર્તાઓએ એક સુરે અમિત શાહના નામનું સૂચન કર્યું હતું। પ્રક્રિયામાં હાજર લોકોએ સર્વસંમતિથી અમિત શાહનું નામ સૂચવ્યું। ગાંધીનગર લોકસભા વિસ્તારની સેન્સ પ્રક્રિયા આજે માનનીય આપણા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની અધ્યક્ષતામાં થઈ નિરીક્ષક તરીકે આવ્યા હતા અને આજે મને કહેતા આનંદ થાય છે કે ગાંધીનગરની 7 વિધાનસભાના કાર્યકર્તાઓ અને જવાબદાર પદાધિકારીઓ સૌ લોકો મળીને સૌએ એક જ અવાજે એક સંકલ્પ સાથે વાત કરી કે આપણા ઉમેદવાર, આપણા માર્ગદર્શક, આપણા અમિતભાઈ શાહ એ આપણા આગામી લોકસભાના ઉમેદવાર હશે। લોકસભાની ચૂંટણીને લઈને મહેસાણા બેઠક માટે ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે, જેમાં મહેસાણા બેઠક માટે નીતિન પટેલે ટિકિટની માંગણી કરી છે। નીતિન પટેલના પર્સનલ પીએ સેન્સ પ્રક્રિયા દરમિયાન નીતિન પટેલનો બાયોડેટા રહીને હાજર રહ્યા હતા। આ ઉપરાંત મહેસાણા બેઠક માટે 20 થી વધુ ઉમેદવારોએ પોતાના બાયોડેટા આપ્યા છે। આજથી 1 મહિના પહેલા અમારા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે। ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતની 26 લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનું આજથી 1 મહિના પહેલા ઉદ્ઘાટન કર્યું છે। આજે જે સેન્સ પ્રક્રિયાની જે વાત છે, શું કોણ નિરીક્ષકો કોણ આપ્યા? આજે અમારા પાર્ટીના શીર્ષ નેતૃત્વ જે નક્કી કર્યું છે સેન્સ પ્રક્રિયા માટે અમારા નિરીક્ષકશ્રીઓ આવ્યા છે અને અપેક્ષિત કાર્યકર્તાઓ પાસેથી એમનું મન ટટોળીને વાત કરી રહ્યા છે। કોણ નિરીક્ષકો? શીર્ષ નેતૃત્વ અમારું છે, જે એમણે નક્કી કરેલા નેતાઓ આવ્યા છે। તો લોકસભા ચૂંટણીને લઈને ભાજપે મૂર્તિયાઓની શોધ કરી નામ પર મોહર મારવાની પ્રક્રિયા શરૂ કરી છે। ત્યારે વડોદરા લોકસભા બેઠક માટે
પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા સેન્સની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં ભાવનાબેન દવે અને ધર્મેન્દ્ર શાહ દ્વારા સેન્સ લેવામાં આવી હતી. આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળિયાએ કહ્યું કે હું કોઈ દાવેદારી નથી કરવાનો, ફક્ત સેન્સ પ્રક્રિયામાં આવ્યો છું અને પાર્ટી મારા પર કળશ ઢોળે તો પહેલા નંબરની લીડથી જીતીશું. તો રાજકોટમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી. રાજકોટ કમલમમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્યસભાના ઉમેદવાર મયંક નાયકે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે કાર્યકર્તાઓ દ્વારા એક જ રજૂઆત કરવામાં આવી છે, જેને ટિકિટ મળશે તેને 5 લાખથી વધુની લીડથી જીતાડીશું. આ બેઠક માટે મોહન કુંડારિયા, ભરત બોઘરા, દીપિકાબેન સરડવા અને કિરણ માકડિયાએ દાવેદારી કરી છે. લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની વિવિધ સ્તરના કાર્યકર્તાઓ સાથે બેઠક થઈ છે. બધા જ કાર્યકર્તાઓએ એકી અવાજે આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબમાં વિશ્વાસ વ્યક્ત કરી અને પાર્ટી જે પણ ઉમેદવાર નક્કી કરે એને 5 લાખ કરતાં વધારે મતે જીતાડવાની બધાએ અમને બાંયધરી આપી છે. જૂનાગઢમાં લોકસભાની બેઠકને લઈને સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જેમાં 9 જેટલા દાવેદારોએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી. આ તમામ દાવેદારોના નામ આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરાશે. જોકે મોટાભાગના દાવેદારોએ જૂનાગઢના હાલના સાંસદ રાજેશ ચુડાસમાનું નામ સૂચિત કર્યું. 26 લોકસભામાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. આ એક અમારી પ્રક્રિયા છે. ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાઓને સાંભળી અને પાર્લામેન્ટરી બોર્ડ પ્રદેશમાં મોકલતા, પ્રદેશથી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં જતા હોય નામો. જે કોઈ પણ ઈચ્છુક દાવેદારો હોય પોતાની દાવેદારી કરતા હોય છે. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે બેઠકોની ફાળવણીને લઈને સેન્સ પ્રક્રિયા શરૂ કરી, ત્યારે જામનગરમાં ભાજપના હોદ્દેદારોએ સેન્સ પ્રક્રિયા શરૂ કરી. ધારાસભ્ય રીટાબેન પટેલ, પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ અને પૂર્વ રાજ્યમંત્રી રણછોડ દેસાઈ આ સેન્સ પ્રક્રિયામાં હાજર રહ્યા. આ સાથે જિલ્લા પ્રમુખ, પૂર્વ મંત્રી ચીમન સાપરિયા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આજે જામનગર જિલ્લાની અંદર લોકસભાના ઉમેદવારની પ્રક્રિયા માટે આજે પ્રદેશમાંથી અમે 3 નિરીક્ષકો એ કાર્યકર્તાઓને સાંભળવા માટે, એમની સેન્સ લેવા માટે અને એમના મનમાં જે વાતો પડી એ વાતોને લઈને અમે પ્રદેશ સુધી પહોંચાડવાના છે. ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસ આપમાં મોટું ભંગાણ સર્જાશે. આવતીકાલે 10,000 જેટલા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. કોંગ્રેસના ધમભાઈ પટેલ પણ ભાજપમાં જોડાશે, જે 2022માં અમરાઈવાડી વિધાનસભાથી ચૂંટણી લડ્યા હતા. આ સાથે કોંગ્રેસના યુવા મોરચાના કરણસિંહ તોમર ભાજપમાં જોડાશે. દક્ષિણ ગુજરાત આપમાં પણ મોટું ભંગાણ પડશે, જેમાં તાપી જિલ્લા આપ પ્રમુખ મહેન્દ્ર ગામિત ભાજપમાં જોડાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ દમણ અને સેલવાસના પ્રવાસે છે, ત્યારે ગૃહ મંત્રાલય સંસદીય પરામર્શદાત્રી સમિતિની અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સશસ્ત્ર પોલીસ બળ અને જમ્મુ કાશ્મીરના વિકાસને લઈને ચર્ચા કરાઈ હતી અને અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશોના વિકાસને લઈને પણ ચર્ચા થઈ હતી. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવશે. આવતીકાલે અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવશે. ગાંધીનગર મત વિસ્તારમાં વિકાસ કાર્યોની ભેટ આપશે. 758 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સેક્ટર 21ની સ્માર્ટ લાઇબ્રેરીનું લોકાર્પણ, ગુડાના 2663 આવાસના ડ્રો યોજાશે. અમિત શાહ પેથાપુરમાં જાહેર સભાને સંબોધશે. 4 કરોડ 13 લાખના ખર્ચે બનેલા 4 સ્કૂલના નવા મકાન, 50 લાખના ખર્ચે તૈયાર થયેલું 2 ખાતેનું ટ્રાફિક સર્કલ, સેક્ટર 6માં 73 લાખના ખર્ચે ડોક્ટર હાઉસ પાસેનું પાર્કિંગ, પાવરગ્રીડ કોર્પોરેશન તરફથી મળેલું રોડ સ્વીપર મશીન, 11 કરોડના ખર્ચે સેક્ટર્સના એપ્રોચ રોડ 4 લેન કરવાની કામગીરી, રક્ષા શક્તિ સર્કલથી ગોવા સુધી 11 કરોડ 80 લાખના ખર્ચે લેન્ડસ્કેપિંગ અને બ્યુટિફિકેશન, રક્ષા શક્તિ સર્કલથી કોબા સુધી 3 કરોડના ખર્ચે ફૂટપાથ અને ફેન્સિંગ, રાયસણ ખાતે પીડીપીયુ રોડ પર 9 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન, લેન્ડસ્કેપિંગ, રાયસણ સિગ્નેચર બ્રિજ પાસે 1 કરોડ 25 લાખના ખર્ચે બનાવાયેલો બગીચો. આ બધા જ એ વિકાસ કાર્યો છે જેનું આવતીકાલે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. વિધાનસભા સત્ર દરમિયાન રાજ્યમાં શિક્ષકોની ઘટ મુદ્દે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.
શિક્ષકોની ઘટ મુદ્દે વિધાનસભામાં સરકારે જવાબ આપ્યો હતો. રાજ્યના શિક્ષણ મંત્રીએ સ્વીકાર કરતા ગૃહમાં માહિતી આપી કે રાજ્યના 6 જિલ્લામાં કુલ 2281 શિક્ષકોની ઘટ છે, જેમાં ગીર સોમનાથમાં 68 શિક્ષકો, અમરેલી જિલ્લામાં 384, રાજકોટમાં 725 શિક્ષકો, નવસારીમાં 324, નર્મદામાં 333, વલસાડમાં 387 શિક્ષકોની ઘટ છે. વિદ્યાર્થીઓના બેગના વજન પર ગૃહમાં પ્રશ્ન પૂછાયો. બેગનું વજન પોતાના વજનથી 10%થી વધુ ન હોવું જોઈએ. માન્યતાવાળી પ્રિન્ટેડ સામગ્રીનો ઉપયોગ કરવા સૂચના અપાઈ. સમયપત્રક પ્રમાણે કામ કરવા શિક્ષણ વિભાગે સૂચના આપી. ધોરણ 1 અને 2માં કોઈ ગૃહકાર્ય ન આપવું. ધોરણ 3 થી 5માં અડધો કલાક ગૃહકાર્ય આપવાની સૂચના અપાઈ, તો ધોરણ 6-7માં 1 કલાકનું ગૃહકાર્ય આપવાની સૂચના અપાઈ છે. બેગના વજન બાબતે 2018માં ઠરાવ કર્યો હોવાનો જવાબ અપાયો. ઓગણેશમાં પોલીસ તોડકાંડ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી. તોડકાંડ મુદ્દે સરકારે જનતાના હિતમાં જવાબ. આજથી પોલીસ હેલ્પલાઇન નંબર શરૂ થયો છે તેવું કહ્યું છે. પોલીસ કર્મીઓની દાદાગીરી હોય તો ફરિયાદ કરી શકાશે. પોલીસ કર્મીઓ સામેની હેલ્પલાઇન શરૂ થઈ છે. પોલીસ તોડકાંડ મુદ્દે 1449 હેલ્પલાઇન નંબર શરૂ થઈ છે. આ હેલ્પલાઇન નંબરની જાગૃતતા લાવી રહી છે. ગુજરાત હાઈકોર્ટે અરજીનો નિકાલ કર્યો. કોઈ નિર્દોષ વ્યક્તિ પાસેથી જ્યારે પોલીસ એ તોડ કરે છે અને કોઈ રીતે પૈસા પડાવે છે તેની ઉપર સુઓ મોટો જ્યારે દાખલ કરવામાં આવી હતી અને આજે એ આ નિર્ણયના આખરી નિકાલ માટે જ્યારે સુનાવણી થઈ ત્યારે પોલીસની સામે કોઈ પણ ફરિયાદ હોય તો આમ જનતા 14449 એટલે 14449 નામની હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં પોલીસની સામે ફરિયાદ કરી શકાશે જ્યારે તેમની કોઈ પણ જાતની કનડગત હોય ત્યારે. તો આ તરફ શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો. ઈડરમાં નરાધમ શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા. પ્રાથમિક શાળા નંબર 2ની આ ઘટના છે. પ્રાથમિક શાળા નંબર 2ની સામે શિક્ષકે અડપલા કર્યા. ધોરણ 7 અને 8ની વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યા. વાલીઓએ લંપટ શિક્ષકને મેથી પાક ચખાડ્યો. શિક્ષક કરાર આધારિત ફરજ નિભાવતો હોવાનું ખુલ્યું છે. સુરતમાં કાળા કાચવાળી કારને લઈને બબાલમાં પૂણા પોલીસે બંને પક્ષે સામસામે રાયોટિંગનો ગુનો નોંધ્યો છે. પોલીસ સહિત 6 લોકો સામે ગુનો દાખલ કરાયો છે. મેહુલ બોગરા સહિત 15 લોકો ફરજમાં રૂકાવટ કરતા હોવાની ફરિયાદ દાખલ કરાઈ. મેહુલ બોગરાએ પોલીસ લખેલી કાળા કાચની ગાડીને રોકી હતી. મેહુલે પોલીસને નંબર પ્લેટ વગરની કાર સામે વાંધો ઉઠાવ્યો. સોશિયલ મીડિયા પર લાઈવ કરતી વખતે બબાલ થઈ હતી. બનાસકાંઠામાં પશુની બલિ ચઢાવતા ગ્રામજનોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. ગ્રામ પંચાયત સભ્યો, હિન્દુ સંગઠનો અને સ્થાનિકો એકઠા થયા. બલિ ચઢાવનાર પરિવારને 10 દિવસમાં દિયોદર છોડવા ફરમાન કરાયું. ગ્રામજનો અને હિન્દુ સંગઠનોની રજૂઆત કરાતા આ નિર્ણય લેવાયો. 5 દિવસ પહેલા શીખ ધર્મના લોકોએ પશુની બલિ ચઢાવી હતી. ગઈકાલે પણ એક રેલીનું આયોજન કરી તમામ ગામના લોકો અને સમાજની વેપારીઓ ભેગા થઈ બાપુ સાહેબને વિનંતી કરી છે. આજે બાપુ સાહેબે તમામ સમાજના માણસોને, તમામ વેપારીઓને ભેગા કરી અને શીખ લોકોને બોલાવીને વિનંતી કરી કે ગામનો એક જ અવાજ છે કે તમે ગામમાં રહેવા જોઈએ નહીં, અને તમામ સાથે મળીને એમને ગામ છોડવા માટેની વાત કરી હતી. ભાવનગરના લીવ રિઝર્વના પીઆઈ મુકેશ દેસાઈ ફરજ મુક્ત. આરોપીને ભગાડીને વહીવટ કરતા તેઓ સસ્પેન્ડ કરાયા હતા. પાસાના આરોપીને વહીવટ કરીને ફરાર કરી દીધો હતો. આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાએ તપાસ હાથ ધરી. પીઆઈને મહુવાથી તત્કાલ બદલી કરીને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા હતા. સુરતમાં પડતર પ્રશ્નોને લઈને આરટીઓ કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. આરટીઓ કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી પહેરીને વિરોધ નોંધાવવામાં આવ્યો. ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં પ્રશ્નોનું નિરાકરણ ન આવ્યું. 11 માર્ચેથી અચોક્કસ મુદ્દત સુધી માસ સિયાલ પર જવાની ચીમકી ઉચ્ચારાઈ છે. પડતર પ્રશ્નોને લઈને આરટીઓના કર્મચારીઓ આંદોલનના માર્ગે. અમદાવાદમાં 100થી વધારે ટેકનિકલ ઓફિસર્સે વિરોધ નોંધાવ્યો. ટેકનિકલ ઓફિસરોએ કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો. રાજ્યના 700થી વધુ ટેકનિકલ ઓફિસરોએ કાળી પટ્ટી બાંધી. આવતીકાલે આરટીઓ કચેરીના વડાને આવેદનપત્ર આપશે. પ્રોબેશન પીરિયડ પૂર્ણ થતાં પણ હુકમ નહીં હોવાની તેમની વાત છે.